ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 7 ની અંદર જે બીજું યુનિટ છે સ્ટેપ બાય સ્ટેપ, તેની જે મેન એક્ટિવિટી છે એક્ટિવિટી નંબર 8 મેગા રાઇડ, તેનો અભ્યાસ આપણે કરીશું. તો જોઈએ કે આ એક્ટિવિટી છે એ ખરેખર હકીકત બેઝડ છે. તમને અત્યારે જોવા પણ મળશે એનું ઇમ્પ્લિમેન્ટ, અને ખરેખર અદ્ભુત પાઠ જે જાણવા જેવો પાઠ તમને આપેલ છે. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. આપણે જોઈએ છીએ આપણું જે ગુજરાત રાજ્ય છે એ પ્રોગ્રેસિવ સ્ટેટ છે, એટલે કે સતત વિકાસ કરતું રાજ્ય છે, સતત ગતિશીલ છે, દિવસે ને દિવસે એમાં વિકાસ થતો જાય છે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. એમાં પણ ગુજરાતની અંદર છે અહેમદાબાદ છે એ સૌથી મોટું શહેર છે, અને આપણા જે ગુજરાતનું જે બિઝનેસ સેન્ટર કહેવાય, વેપારનું જે કેન્દ્ર કહેવાય, તો એ અહેમદાબાદ છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત, અને આપણા ગુજરાતની રાજધાની બધાને ખબર જ છે કઈ છે, તો કે ગાંધીનગર. About 15,000 people every day travel between these two capitals, old and new. About 50,000 people, એટલે અંદાજિત 50,000 લોકો છે કે આ બે જે કેપિટલ્સ છે, એક જે બિઝનેસ કેપિટલ અહેમદાબાદ કહેવાય છે, અને એક આપણું જે ગુજરાતનું મેઇન કેપિટલ ગાંધીનગર, એ બે રાજધાનીઓ વચ્ચે કે રોજના કે 50,000 લોકો મુસાફરી કરે છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તો આપણે કે એના માટે સારી એવી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, એટલે કે આવન જાવન માટે જે સાધનોની સગવડ હોય તો એ કે સારી રાખવી પડે. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન્ડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. તેથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત રાજ્યની ગુજરાત સરકારે શું કર્યું, તો કે એક નવો રેલવે પ્રોજેક્ટનું આયોજન કર્યું. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ 2,000 કરોડ કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. અને ગવર્મેન્ટે છે આ પ્રોજેક્ટ માટે 2,000 કરોડ, એટલે કે 2,000 કરોડ રૂપિયાનો એક પ્રોજેક્ટ તૈયાર કર્યો. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા. અને એ જે કંપનીને પ્રોજેક્ટ આપવામાં આવ્યો એ કંપનીનું નામ છે મેગા. મેગાનું ફૂલ ફોર્મ જોજો, મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. આ કંપનીનું ફૂલ ફોર્મ છે મેગા. ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ 1,200 કરોડ. અને આ પ્રોજેક્ટને કોસ્ટ, આ પ્રોજેક્ટ કરવા માટે કેટલો ખર્ચ થયો, તો કે 1,200 કરોડ રૂપિયાનો ખર્ચો થયો. 200 કરોડનું બજેટ ફાળવ્યું તો એમાંથી 2,000 કરોડનું બજેટ ફાળવ્યું તો એમાંથી 1,200 કરોડનો ખર્ચો થયો, તો 800 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો કંપની મેગા કંપની. ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 phases. આ જે પ્રોજેક્ટ છે, ધ મેટ્રો રેલનો પ્રોજેક્ટ છે, એના 2 phases, 2 વિભાગ છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ, પહેલો વિભાગ શેનો છે, there will be 3 lines. ત્યારે આમ 3 લાઇન્સ છે. લાઇન્સ એટલે કે આમાં પાટાની વાત થઈ છે. નોર્થ સાઉથ કોરિડોર, નોર્થ આપણે દિશાઓના નામ ઉપરથી અંદાજો આવી જાય. નોર્થ સાઉથ એટલે કે ઉત્તર દક્ષિણ કોરિડોર છે, એક વિભાગ છે. ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે, એટલે કે પૂર્વ પશ્ચિમ કોરિડોર છે. અને અંડરગ્રાઉન્ડ કોરિડોર, એટલે કે જમીનની નીચેથી જતો કોરિડોર. ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર. અને આ બધી લાઇન્સની ભેગી કરી, બધી લાઇનનો જે રેલવે ટ્રેક નાખ્યા છે એ બધાની તમે ટોટલ લેન્થ ગણો, ટોટલ લંબાઈ ગણો, તો એ કેટલી છે, 76 કિલોમીટર. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. હવે જે ઉત્તર દક્ષિણ કોરિડોરની પહેલા વાત કરી છે, એ ક્યાંથી શરૂ થાય છે, તો કે આશ્રમ રોડથી લઈને ગાંધીનગર સુધી એ આવેલો છે. ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર લોંગ. આ કોરિડોરની લંબાઈ કેટલી છે, તો કે 32.65 મીટર. It will start from APMC વાસના on National Highway 8. એની શરૂઆત ક્યાં થાય છે, તો કે APMC વાસનાથી જે શરૂઆત થાય છે, જે નેશનલ હાઈવે 8A પર આવેલું છે. It will passes through વાસના, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન. એ ક્યાંથી પસાર થાય છે, એ રોડ છે, જે આ ટ્રેક છે, નોર્થ સાઉથ કોરિડોરનો જે ટ્રેક છે, ક્યાંથી પસાર થાય છે, તો કે વાસના, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન, એ બધી જગ્યાએથી એ પસાર થાય છે. હવે આગળ જોઈએ તો કે ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમ ટેક્સ જંકશન. હવે એક જેમ પૂર્વથી પશ્ચિમ યા તો એક ઉત્તરથી દક્ષિણ યા તો એ બે ગમે ત્યાં ક્રોસ તો થતા હોય ને, ક્યાંક મળતા તો હોય ને, ભેગા તો થતા હોય ને, તો એ બે ક્યાં ક્રોસ થાય છે, તો કે ઇન્કમ ટેક્સ જંકશન, એ બે કોરિડોર છે એ ક્રોસ થાય છે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ. અને પછી જ્યારે કોબા સર્કલ આવે છે ત્યાં કે થોડીક કે ડાબી બાજુ વળે છે. એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર, અને ગાંધીનગર તરફ આગળ વધે છે.
there are two more junctions on this line. અને આ જે લાઈન છે નોર્થ સાઉથ કોરિડોર છે એમાં બીજા જંક્શનો આવેલા છે. કયા કયા? તો કંઈક ઇન્ફો સિટી અને ગેટ સિટી, આ બે સિટી છે એમાં આવેલા છે. there will be 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. આ જે કોરિડોર છે એમાં 31 જુદા જુદા સ્ટેશનો આવેલા છે ને ત્યાં ઊભી રહ્યા છે. એટલે હવે આગળ જોઈએ તો કે નાવ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. આપણે આ વાત કરી નોર્થ સાઉથ કોરિડોરની હતી. હવે કે આપણે છે ઈસ્ટ વેસ્ટ કોરિડોર તરફ જઈએ, એટલે કે પૂર્વ પશ્ચિમ જે કોરિડોર વિભાગ છે એમાં જઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. એની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે કાલુપુરથી. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અહેમદાબાદ. અને આ જે ટ્રેક છે એ અમદાવાદના જે મેઇન એરિયા બધા હોય એમાંથી કે પસાર થાય છે. Then the line will turn south toward IT circle. અને IT circle જ્યારે આવે છે ત્યારે કે થોડીક દક્ષિણ બાજુ લાઈન વળે છે. It will go towards commerce crossing. અને પછી ત્યાંથી આગળ commerce crossing જે વેપાર જગતનું જે વેપારી જે બધે વ્યવહારો થતા હોય ત્યાંથી કે ક્રોસ થઈને આગળ વધે છે. થલતેજ ક્રોસિંગ will be the last station of this road. અને આ જે રૂટ છે, આ જે આખો ઈસ્ટ વેસ્ટ કોરિડોરનો આખો રૂટ છે એનું છેલ્લું સ્ટેશન કયું છે? તો કે થલતેજ ક્રોસિંગ. It will be the terminus on east west corridor. અને ઈસ્ટ વેસ્ટ કોરિડોર પર ઘણા બધા ટર્મિનલ્સ આવેલા છે. ટર્મિનલ્સ ત્યાં ટ્રેન સ્ટોપ થઈ શકે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર. આ જે આખી લાઇન છે ઈસ્ટ વેસ્ટ કોરિડોરની ટોટલ લંબાઈ કેટલી છે? તો કે 10.90 કિલોમીટર. It will connect the eastern and western અહેમદાબાદ. એ ઈસ્ટર્ન એટલે કે પૂર્વીય અહેમદાબાદ અને વેસ્ટર્ન એટલે પશ્ચિમી અહેમદાબાદ બેને કે કનેક્ટ જોડે છે. Most of the metro route will be on pillars and overbridges. હવે વાત કરી છે કે મોટાભાગના જે મેટ્રો રૂટ છે એ કેના ઉપર છે? તો કે કાં તો પિલર ઉપર ઉભા છે અથવા તો ઓવરબ્રિજ ઉપરથી પસાર થાય છે. This will be called elevated route. અને આ જે પિલર ઉપર ઉભા હોય તો ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા જે રૂટ્સ છે એને એલિવેટેડ રૂટ કહેવાય છે. The travelers will enjoy the beautiful scenes in the towns. હવે આપણે જોઈએ તો કે આમ ઉપરથી આપણે પસાર થતા હોય ઓવરબ્રિજ ઉપરથી તો ત્યાંથી આખી સિટી દેખાતી હોય. તો જ્યારે આ ટ્રેનમાં મુસાફરી કરતા હોય અને ઓવરબ્રિજ ઉપરથી પસાર થાય તો એમાં જે ટ્રાવેલર્સ મુસાફરો હોય એ કે આખી સિટીના એક સરસ મજાના સુંદર દ્રશ્યો જોઈ શકે છે. It will be a lovely view to see metro trains running on elevated tracks. અને એ ખરેખર એક લવલી વ્યૂ, એક સુંદર મજાનો દ્રશ્ય સર્જાય છે કે જે મેટ્રો ટ્રેન્સ છે એ આવા ટ્રેક્સ ઉપરથી પસાર થતી હોય, એમાં બેઠેલા લોકો બીજા વ્યક્તિને જોતા અથવા તો એક ટ્રેન પસાર થતી હોય નીચે ઉભેલા વ્યક્તિઓ જોતા હોય તો પણ એ પણ ખૂબ જોવાની મજા આવે. હવે આગળ જોઈએ તો કે આ તમને આખો મેપ દીધો છે કઈ રીતની છે. પછી રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક દર્શાવી છે, મેટ્રો રેલ ઓન એલિવેટેડ ટ્રેક દર્શાવી છે અને અંડરગ્રાઉન્ડ મેટ્રો દર્શાવી અને આખો તમને મેપ પણ આપેલો છે. હવે આપણે આગળ જોઈએ તો કે યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિથઆઉટ ટિકિટ્સ ઇન ધ મેટ્રો રેલ. તમે કે વગર ટિકિટે કે મેટ્રો રેલમાં મુસાફરી કરો એટલે કે રૂપિયા તો દેવો ને, આપણે ટિકિટ વગર મુસાફરી કરીશું. કઈ રીતે? તો આગળ જોઈએ. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમારે કઈ ફેસિલિટીનો ઉપયોગ કરવાનો? તો કે સ્માર્ટ કાર્ડ ફેસિલિટીનો ઉપયોગ કરવાનો. યુ કેન એન્ટર સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમે જ્યારે સ્ટેશન કોઈ બી ટર્મિનસ કોઈ પણ સ્ટેશનેથી તમે ચડો ત્યાં તમારું સ્માર્ટ કાર્ડ સામે રાખો. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન અને પછી તમે જ્યાં એક્ઝિટ કરો ત્યાં તમારું સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરો એટલે કે એ સિસ્ટમ છે એ ઓટોમેટિક કાઉન્ટ કરી લે કે તમે કેટલા કિલોમીટર ટ્રાવેલિંગ કર્યું અને એના પ્રમાણે ચાર્જીસ તમારા કાર્ડમાંથી કાપી લે. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જ. જો કીધું છે તમે શરૂઆતમાં ચડ્યા હોય ત્યાં કાર્ડ સ્વાઇપ કર્યું હોય, તમે ઉતર્યા ત્યાં કાર્ડ સ્વાઇપ કર્યું એટલે સિસ્ટમ ઓટોમેટિકલી તમારા કિલોમીટર ગણી દે અને એ પ્રમાણે તમારા ટ્રાવેલ ચાર્જીસ છે એ તમારી બેંકમાંથી કપાઈ જાય. ધ ટ્રેન્સ વિલ રન વિથઆઉટ ડ્રાઈવર. આ ટ્રેન છે કે ડ્રાઈવર વગર ચાલે, આમાં ડ્રાઈવર જ ન હોય. બટ યુ નીડ નોટ વરી. પરંતુ તમારે કે ચિંતા કરવાની જરૂર નથી. ડ્રાઈવર હોય તો કે એક્સિડન્ટ થઈ જાય એવું નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. ટેકનોલોજી વિજ્ઞાન છે એ તમારી સેફટી સુરક્ષાની કે કાળજી રાખશે. CBTC એનું ફૂલ ફોર્મ દીધું છે કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ. સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. આ જે CBTC છે કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ એ તમારું જે ટ્રાવેલ છે તમારી મુસાફરી છે એ એકદમ સુરક્ષિત બનાવે છે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન્ડ. અને તમે ગમે તે મેટ્રો કારમાં બેસો, કોઈ બી મેટ્રો ટ્રેનમાં બેસો કે બધી કે એર કન્ડિશનર હોય, બધી AC વાળી.
The train will travel at the maximum speed at 110 km/h. આ જે ટ્રેન છે 110 km/કલાકની ઝડપથી કે મુસાફરી કરી શકે. રેડી ફોર ધ રાઇડ કે શું કે તમે રાઇડ માટે મુસાફરી કરવા માટે તૈયાર છો? કરશી આપણે ક્યારેક મુસાફરી, એવું કંઈ નથી.